આખાએ સંકુલની પ્રક્રિયાનો મને પૂરો પરિચય છે, કારણ ખાસું બધું વિવાદમાં પડી ગયું હતું પહેલાં, જમીનની બાબતમાં અને કંઈ કંઈ ચાલ્યા કરતું હતું. પછી માંડ કરીને ઠારે પડ્યું, ખાસો ટાઈમ ગયો એમાં. અને પણ પછી એ સમાજે આપેલા વચન પ્રમાણે આ સેવાનું મોટું કામ કર્યું છે. હું તો દર્શન કરવા આવ્યો છું. સમાજમાં સામૂહિક જે શક્તિ હોય છે ને, એ બધાનો બોજ ઓછો કરી નાખતી હોય છે. અને કૃષ્ણ ભગવાન તો આ શાસ્ત્ર બરાબર શીખવાડીને ગયા છે કે ગોવર્ધન ઉચકવાનો હતો. હવે કૃષ્ણ ભગવાન માટે કંઈ ગોવર્ધન ઉચકવું મુશ્કેલ કામ નહોતું. જેણે બચપણમાં માટી ખાધી હોય અને માં મોં ખોલાવીને આખું સૃષ્ટિ બતાવી દે એવી જેની તાકાત હોય, એના માટે ગોવર્ધન ઉચકવો કે અઘરું કામ નહોતું. પણ છતાં એમણે એવું ના કર્યું. એમણે નાના નાના બધા ગોવળિયાને કહ્યું ટેકો કરો તો જ થશે ઉપર, અને બધાને ભાઈ ટેકો કરાયો. અને એમાંથી સબક આ જ છે ભાઈ કે સમાજના સૌનો જ્યારે સાથ મળે એટલે ધાર્યા પરિણામ મળે. અને એટલે આપણે ગુજરાત સરકાર પણ એક મંત્ર લઈને ચાલે છે, સૌનો સાથ સૌનો વિકાસ. સાથ આપવાનો, સાથ લેવાનો અને વિકાસ કરવાનો. અને વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે એ આપણા બધાના ધ્યાનમાં છે. હમણાં 2 દિવસ પહેલા એક ઘટના બની. આપણા દેશના છાપાનું ધ્યાન બહુ ઓછું ગયું છે એના ઉપર. આમાં તો એમને બીજું બધું ધ્યાન રાખવાનું બહુ હોય છે. તો આખી દુનિયાએ જેની નોંધ લીધી છે, વિશ્વના આગળ પડતા જેટલા પણ આ ક્ષેત્રે કામ કરનાર ડિપાર્ટમેન્ટ છે, આ બધા એની નોંધ લીધી છે. અને એ એટલે આપણા ગુજરાતમાં સૂર્ય ઉર્જાથી પેદા થતી વીજળી, 600 મેગાવોટ વીજળી આ સૂર્ય ઉર્જાથી પેદા થવાનું આપણે કામ કર્યું છે. 25 વર્ષનો હિસાબ લગાવીએ તો કરોડો ટન કોયલો બચવાનો છે, કરોડો ટન કોયલો. અને એના કારણે જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય અને હવામાં પ્રદૂષણ આવે, એમાંથી મુક્તિ મળવાની છે. આખા હિન્દુસ્તાનનું જે સરવાળો છે આખા ભારતનો, એ 120 મેગાવોટનો છે. અને આપણે પરમ દિવસે જ એક ઝાટકે 600 મેગાવોટ આ દેશને અર્પણ કર્યા. ભૂતકાળમાં લોકો મોઢેરાનું સૂર્ય મંદિર જોવા જતા હતા. સૂર્યની મહાત્માએ સમજાવીને આપણે પૂર્વજો ઘણું વિચારેલું. પણ હવે મને ખાતરી છે કે લોકો સાચ અર્થમાં સૂર્ય તીર્થ જોવું હોય તો રાધનપુર, સાતલપુર, પાકિસ્તાનની સીમા ઉપર ચારણકા ગામમાં જશે. 25 કિલોમીટર બાય 25 કિલોમીટર વિશાળ પટમાં તમે જાઓ તો આ સોલાર પેનલો જ લાગેલી છે. જ્યાં નજર ફરે તમને એ જ દેખાય. આ દ્રશ્ય જ એક અદ્ભુત છે ગુજરાતની ધરતી પર. અને આખું કામ એક જ વર્ષમાં પૂરું કરી દીધું છે. સૌથી મોટી બાબત છે કે એક જ વર્ષમાં પૂરું કરી દીધું છે. આપણે ઘરને બારીના કાચ નખાવા હોય ને તો 12 મહિના જતા રહે. આ બહેનોને બરાબર ખબર છે. કહ્યું કે કાચ તૂટ્યો નખાવજો, 12 મહિના જાય જાય બહેનો. તો બહેનો બિચારી છાપું લગાવી દે, તો કાચ ન નખાવે. એક વર્ષમાં 600 મેગાવોટનું કામ પૂર્ણ કર્યું. અને હમણાં 2 દિવસ પછી અખાત્રીજના દિવસે એક અદ્ભુત કામ આપણે કરવાના છે. અને તમારામાંથી ઘણા બધાને વિસ્તાર પાસે પણ એવો પણ હશે. સાણંદ અને કડી જ્યાં ભેગા થાય
જ્યાં નર્મદાની કેનાલ જાય છે, એ નર્મદાની કેનાલ ઉપર સોલાર એવું કામ કરવાના છે. આ કામ આખી દુનિયામાં ક્યાંય કોઈ કર્યું નથી. કારણ સોલાર એનર્જી કરવી હોય તો ખૂબ જમીન જોઈએ. જમીન ઉપર બધા એની પેનલો મૂકવી પડે ને પછી સૂર્ય ઉર્જા મળે. હવે જમીન તો આજે એટલી મોંઘી છે ગુજરાતમાં કે આપણે જે પાકિસ્તાનની બોર્ડરે લેવા જઈએ તો એ લાખથી નીચે કોઈ બોલતું નથી. પહેલા 1000માં કોઈ પૂછતું નહોતું. એટલે આપણે રસ્તો શોધી કાઢ્યો. આજે કેનાલ જાય છે, કેનાલની ઉપર જ આમ સોલાર પેનલો લગાવીશું. અને આની જ્યારે યોજના કરતા હતા તો જે બાબતો ધ્યાને આવી છે એની તરફ આખી દુનિયાનું ધ્યાન જવાનું છે. એક વાત એવી ધ્યાનમાં આવી કે 1 કિલોમીટર કેનાલ ઉપર આ સોલાર પેનલ લગાવીએ 1 મેગાવોટ વીજળી પેદા થાય. બીજું, કેનાલના ઉપર જ આ બધું મૂકીએ એટલે જમીનની જરૂર ના પડે, જમીન બચે. એક પ્રકારે વગર જમીને કામ થઈ જાય. ત્રીજી વસ્તુ કે આ કેનાલમાં જે પાણી છે, પાણીના ઉપર આ સોલારનું ઢાંકણું એક પ્રકારે આવી ગયું. એના કારણે વર્ષે 1 કિલોમીટર કેનાલમાં 1 કરોડ લીટર પાણીનું જે બાષ્પીભવન થાય છે એ બંધ થઈ જશે. 1 કરોડ લીટર પાણી વર્ષે બચાવવાનું કામ આ સોલાર પેનલ કરશે. જમીન બચે, પાણી બચે, વીજળી મળે. અને બીજું, અત્યારે જે સોલાર પાર્ક કર્યો છે તો છેક પાકિસ્તાનની સીમા પર કર્યો છે, રણમાં કર્યો છે. હવે ત્યાંથી વીજળી ગામડા સુધી લાવવી હોય તો ખાસો બધા દોરડા થાંભલાનું નાખવું પડે. અને એમાં પછી આવતા આવતા એ મોડી પડતી જાય, લંગડી થઈ જાય. આપણી બાજુ કે લંગડી વીજળી આપે, મોદી એમ કે લંગડી વીજળી આપે. એ જતું રહ્યું. પહેલા થતું હતું આવું, બંધ થઈ ગયું. તો ગામડાની પાસે જ આ સોલાર પેનલો લાગવાની. કારણ કે કેનાલ ગામડાની પાસેથી પસાર થાય છે. એટલે ત્યાંથી વીજળી આપી શકાશે. આના પરિણામે જે ટ્રાન્સમિશન લોસ છે, અને ટ્રાન્સમિશન લોસ એ મોટો ખર્ચો હોય છે સરકારમાં, આ કામની અંદર ટ્રાન્સમિશન લોસ પણ ઓછામાં ઓછો થશે. એક પંથ 5 કામ થવાના છે. આવું અદ્ભુત આયોજન મંગળવારે 4:30 વાગે છે. આ મસ્ત જોવા જજો. એ બાજુ આમ કડી કે બહુ દૂર નથી આપણું. નીતિનભાઈને સારું લાગશે. પણ એક વાત નક્કી છે ભાઈઓ, જો પાણી નહીં બચાવીએ તો ભવિષ્ય કેવું હશે એનો તમે કલ્પના માત્રથી થરથરી જાવ એવી દશા થવાની છે. મારે અમારા ઉત્તર ગુજરાતના પટ્ટાના ભાઈઓને, ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર, એમને ખાસ આજે આગ્રહ કરવો છે. આ જ વિસ્તારના લોકોએ મારી મદદ નથી કરી. હવે વાંધો શું પડે મને ખબર નથી પડતી. આખા બનાસકાંઠાએ મારી વાત માની. બનાસકાંઠાએ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી. અને બનાસકાંઠામાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાના કારણે 1 હેક્ટરે 87 ટન બટાકાનો દુનિયાનો રેકોર્ડ કર્યો એ લોકોએ. 1 હેક્ટરે 87 ટન બટાકા, જે પહેલા 30 ટન 35 ટનની આસપાસ ચાલતું હતું, માત્ર ટપક સિંચાઈ લગાવવાના કારણે. તમારામાંથી કોઈ વાવ થરાદના પટ્ટામાં જાય તો આજે ત્યાં દાડમના એટલા બધા ખેતી છે કે આખા હિન્દુસ્તાનમાં આ વાવ થરાદનો સૂકા ભટ્ટ પટ્ટામાંથી દાડમ જાય છે આખા હિન્દુસ્તાનમાં. અને આ બધું હમણાં જ થયું છે. પહેલા તો ધૂળની ડમરીઓ જ ઉડતી હતી. કારણ એમણે આ ટપક સિંચાઈની વાત સ્વીકારી લીધી. કમનસીબે મહેસાણા જિલ્લામાં, ગાંધીનગર જિલ્લાના અમારા
અને કરવું પડશે તમારે જ ભાઈ, કે બીજાને તો જમીન જ નથી, ક્યાં કરવાનું છે. તો મારી આજે હું આવ્યો છું તો મારી માગણી છે કે આ આપણા બાપ દાદાએ આપણને પાણી આપતા ગયા, આપણે આપણા છોકરાઓને પાણી આપતા જવું છે કે નહીં નક્કી કરો. અને કોઈ મા બાપ એવા ના હોય કે છોકરાઓને તરસ્યા મૂકીને જતા રહે. તો તમારા સંતાનોની ચિંતા કરવા માટે સમાજના લોકો જ્યાં મળે ત્યાં ટપક સિંચાઈનો ખર્ચો કશો નહીં, પૈસા સરકાર આપે છે. લાખ રૂપિયાનો ખર્ચો હોય તો તમારે 5,000 રૂપિયા ખર્ચવાના છે. ફક્ત મગજ બદલાતું નથી. મેળ આ મુસીબત આ છે, કઈ કઈ થાક્યો. હવે તો હું કહું તો બનાસકાંઠા જોઈ આવો ભાઈ, તમને ઘણો લાભ થશે. ઇવન સાબરકાંઠા, અહીં તમે ધનસુરા બાજુ જાઓ, પડોશમાં જ છે. ટપક સિંચાઈના કારણે ક્રાંતિ કરી નાખી છે લોકોએ. અહીંયા આપણું ચંદ્રાલા, હા, અહીં પડોશમાં બહુ સરસ કામ કર્યું છે. નરસિંહભાઈ ત્યાં છે, સરસ મજાનું એમણે. અને મને લાગે છે રોજના કઈ લાખ રૂપિયાનું તો મરચા વેચે છે. નહીં તો મિત્રો, હવે ભલે દાદા તમે ખેતી પોતે નહીં કરતા હો, પણ તમારા બધાનું બેકગ્રાઉન્ડ ખેડૂતનું છે, તમારા બધા સગાવાલા ખેડૂત છે, એમની કાને આ વાત નાખવી જોઈએ. બીજી એક બાબત છે જેમાં હજુ આપણે પાછા પડીએ છીએ, એ બાબત છે દીકરી બચાવવાની. જો બહેનોના કરણ જાય ને એમાં આમ ફટફટ વાત પહોંચી ગઈ. આજે પણ માના ગર્ભમાં દીકરીને મારી નાખવાનું જે પાપ ચાલે છે ને, આપણે બહાર આવવું પડે. મેં જોયું છે આપણા ઉત્તર ગુજરાતમાં છોકરો પરણાવવા માટે વલખા પડી રહ્યા છે. આદિવાસી પટ્ટામાં આટા મારે છે, દીકરી મળી જાય કોકની. આ કોના પાપે ભાઈ? આ તમારા છોકરા કુંવારા રહ્યા કોના પાપે? તમે આ દીકરીઓને મારી નાખી, એનું આ પરિણામ છે ભાઈ. માના પેટમાં જ આપણે દીકરીઓને મારી નાખી. આમાંથી બહાર આવવું પડે. ભ્રૂણ હત્યાના પાપમાં આપણે ભાગીદાર ન બનીએ અને ગર્વ કરીએ. આપણા ઘરમાં દીકરી પેદા થાય, ગર્વ કરીએ ભાઈ. અને આજે પહેલાનો જમાનો નથી ભાઈ, કે નહીં તો માં પીરસતી હોય તો દીકરાને પીરસે તો 2 ચમચી ઘી વધારે આપે, દીકરીને ઓછું આપે. ભાઈ બોલે, હે તાર તો સાસરે જવાનું છે. કેમ ભાઈ? ના સાસરે જવાનું છે. આવી મનસ્થિતિ, આવી માનસિકતા. આજે આપણો અનુભવ છે દીકરા કરતા દીકરીઓ સારું કામ કરે છે, મારો વિશ્વાસ છે. તમે પરીક્ષાના પરિણામ જુઓ, તમારે તાલી પડાવી હો, એમની એકલા નથી પાડવાની. આપણા સમાજની દીકરીઓ છે. તમે 10મા ધોરણના પરિણામ જુઓ, 12મા ધોરણના પરિણામ જુઓ. તમે રમત ગમતમાં ગોલ્ડ મેડલ વધુ લાવે દીકરીઓ લાવે છે. બોલો, રમત ગમતમાં આટલું બધું ગૌરવ થાય એવી આપણી દીકરીઓ છે. અને હું તમને એવા કેટલાય બાપ બતાવું કે જેને 4 છોકરા હોય, ચારેના ઘેર ગાડી હોય, ચારેના ઘેર બંગલા હોય, પણ બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યો હોય. અને એવા ઘર બતાવું કે જેમાં એક દીકરો ના હોય, 2 દીકરીઓ હોય, અને છતાં એ દીકરીઓએ બાપને ક્યારે ઓછું આવવા ના દીધું. એવી દીકરીઓ મળે. જો દીકરીઓની આટલી શક્તિ હોય તો આ પાપ શા માટે ભાઈ? આજે 200 દીકરીઓ ઓછી છે, 1000 છોકરાએ 200 દીકરીઓ ઓછી છે. અને મુખ્યત્વે આપણા સમાજમાં, મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં. આપ કલ્પના કરો કેવી ભયંકર સ્થિતિ પેદા થશે, સમાજ ચક્ર ક્યાં જશે. તો આજે જ્યારે સમાજના આગેવાનો બેઠા છે ત્યારે આપે આ ઉત્તમ સેવા કરી છે, ઉત્તમ કામ કર્યું છે, એના માટે આપ અભિનંદનના અધિકારી છો. અને
સમાજનું કામ ક્યારેય અટકતું નથી, સમાજ એમાં કંઈ ને કંઈ આપતો જ હોય છે. પરંતુ બે બાબતો મેં કહી, ટપક સિંચાઈ અને દીકરી, આવતીકાલ માટે જરૂરી એવી બાબતો છે. મને વિશ્વાસ છે કે સૌ આગેવાનો મારી આ વેદનામાં સહભાગી થશે. આ દુઃખની પળો મારે મન છે, આ બધું ન હોવું જોઈએ. એમાં આપ બધા ભાગીદાર બનીને આમાં રસ્તો કાઢવા મદદ કરશો એવી એક અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઉમિયા માતાને આશીર્વાદ મળે કે આપણે બધા પાર પડીએ.